નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ સવારના ટોપ 5 ન્યૂઝ પર. ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચોમાસા પૂર્વેની તૈયારીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા નિર્ણયો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ ગુજરાત પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ખેત બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અને ચોમાસા પૂર્વે વહીવટી તંત્રની તૈયારીઓ પણ મહત્વના મુદ્દા બની રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરીને માત્ર 24 કલાકમાં જ 424 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરી છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા છે. વરસાદી માહોલ સર્જાતા ગરમીના પ્રકોપમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને લોકોમાં રાહતનો અનુભવ થયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત ક્ષેત્રને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ સમર્પિત કરશે. પીએમ મોદી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 2 પેકેજનું ઉદ્ઘાટન કરશે અને 4 અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી વધારશે અને સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ આપશે. વડાપ્રધાન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 36 કિલોમીટર લાંબા કિમ એ ના સેક્શન અને 27.50 કિલોમીટર લાંબા ગાંડેવા એ ના સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ 2 પેકેજો 7,689 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. જાહેર પરિવહનની જીવાદોરી સમાન ગુજરાત એસટીના ખાનગીકરણ અને કર્મચારીઓના પડતર પ્રશ્ન મુદ્દે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા 18 થી 25 જૂન સુધી આંદોલનનું એલાન કરાયું છે. જેમાં એસટીના કર્મીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી નિગમની મુખ્ય તથા તમામ વિભાગીય કચેરીઓ, બસ ડેપો બહાર ઘંટનાદ સાથે રામધૂન બોલાવી ધરણા પર બેસીને દેખાવો કરશે. એસટી નિગમની મનસુફી સામે કર્મચારીઓએ હવે બાયો ચડાવી છે. કરોડો ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી 4,000 ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવાના નિગમના નિર્ણયથી તેઓ રોષે ભરાયા છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલ 2 વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચકચારી અકસ્માત કેસના આરોપીને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન આપતા 1 કરોડ રૂપિયાનું બોન્ડ ભરવાની શરત મૂકી હતી, જે પૂર્ણ થયા બાદ તેને મુક્તિ મળી હતી. આ કેસ 19 જુલાઈ 2023 ના રોજ થયેલા ભયાનક અકસ્માત સાથે જોડાયેલો છે, જેમાં તથ્ય પટેલે પૂરપાટ ગતિએ કાર ચલાવી હતી અને આ ઘટનામાં 24 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટોપ 5 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.